नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकालवती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभाव निरुद्ध निराधार। નેમિચંદ્ર સિદ્ધાંતિક દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બૃહદ દ્રવ્ય સંગ્રહની ગાથા 35નો સ્વાધ્યાય ચાલે છે. આ ગાથા આપણે શાસ્ત્રમાંથી કરી, પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકા પણ કરી અને એની પર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એનો ઘણો ભાગ કર્યો છે અને એ હવે આજે આગળ લઈએ છીએ. મૂળ ગાથામાં ભાવ સંવરના ભેદ બતાવ્યા. વ્રત, સમિતિ, ગુપ્તિ, ધર્મ અને અનુપ્રેક્ષા, પરિશ્ર, જય અને ઘણા ભેદ વાળું ચારિત્ર. તો એમાં વ્રત, સમિતિ, ગુપ્તિ અને 10 લક્ષણ ધર્મ એ પછીથી અનુપ્રેક્ષા એટલે 12 અનુપ્રેક્ષા 12 ભાવનાની વાત લીધી. અને 12 ભાવનાની અંદર અત્યારે છેલ્લી ભાવના જે છે બાકી, એના ઉપર પૂજ્ય ગુરુદેવ વિસ્તાર કરી રહ્યા છે તે આજે આપણે લઈએ છીએ. એટલે જે પહેલા ધર્મ કહેવામાં આવ્યો એ ધર્મ એ જુદી વસ્તુ છે અને ત્યાર પછીથી જે અનુપ્રેક્ષાની અંદર ધર્મ અનુપ્રેક્ષા કહેવામાં આવી એ જુદી વસ્તુ છે. અને એની સ્પષ્ટતાઓ અને એનો બધો વિચાર આપણે પૂજ્ય બ્રહ્મદેવજીની ટેકા વખતે કર્યો હતો અને આજે ગુરુદેવ એ વાતને વધારે સારી રીતે સમજાવે છે, સ્પષ્ટ કરે છે. તો એ આજે આગળ લઈએ છીએ. બૃહદ દ્રવ્ય સંગ્રહ પ્રવચન ભાગ બીજો, પાના નંબર 33 ઉપર અહીંયા ધર્મ અનુપ્રેક્ષા, 12મી અનુપ્રેક્ષા, 12મી ભાવના ધર્મ અનુપ્રેક્ષા. ગુરુદેવ કહે છે કે હવે છેલ્લી ધર્મ અનુપ્રેક્ષા કહે છે, જે પરિણામ જીવને સંસારમાં પડતા અટકાવે એટલે કે સંસારમાં ન પડવા દે. જે પરિણામ, કોના પરિણામ? જીવના પરિણામ. એવા પરિણામ થાય કે જે જીવને સંસારમાં ન પડવા દે એવા પરિણામ. આ વાક્ય બહુ મહત્વનું છે. જે પરિણામ જીવને સંસારમાં પડતા અટકાવે ને સ્વભાવમાં ધારી રાખે તેને ધર્મ કહે છે. નાસ્તિ અને અસ્થિથી બંને રીતે વાત કરવામાં આવી. પોતાના પરિણામ, જીવના પરિણામ એને સંસારમાં પડતા અટકાવે તો પછી એના પરિણામ કેવા હોય? તો કે પોતાના સ્વભાવમાં ધારી રાખે તેવા હોવા જોઈએ. એટલે નાસ્તિથી એ કથન કર્યું કે સંસારમાં ન પડવા દે એવા પરિણામ, અને અસ્થિપૂર્વક એમ કથન કર્યું કે સ્વભાવમાં ધારી રાખે એવા પરિણામ તેને ધર્મ કહે છે. ધર્મની વ્યાખ્યા ખબર ન હોય. ગુરુદેવ કેટલી સરસ રીતે વાત કરે છે. અહીંયા પૂજ્ય બ્રહ્મદેવજીએ ટીકામાં જે વાત લીધી છે એને વધારે સ્પષ્ટ કરે છે. ગુરુદેવ કહે છે કે જેને ધર્મ દશા પ્રગતિ હોય તે જીવને એકાદ ભાવ બાકી હોય તો સ્વર્ગમાં ઉપજે અને ત્યાંથી મનુષ્ય થઈ પછી મોક્ષે જાય. અથવા એકાદ ભાવ બાકી ન હોય તો જેને ધર્મની ભાવના એવી થઈ છે, એવી દશા થઈ છે, તો એ સીધા આ જ ભાવમાં કેવળ જ્ઞાન પ્રગટ કરી અને મોક્ષે જાય. ધર્મ સંસારમાંથી ઉઠાવી ધર્ણેન્દ્ર ચક્રવર્તી દેવ ઇન્દ્રોથી પૂજ્ય એવા તીર્થંકર પદમાં ધારી રાખે અથવા તો બાધા રહિત અનંત સુખ આદિ અનંત ગુણોરૂપ લક્ષણના ધારક મોક્ષ પદમાં ધારી રાખે છે. અથવા તો કહ્યું છે એટલે એમાં કહેવાનો આશય એ છે કે એ ભાવમાં એમ થાય, કદાચ એ ભાવની અંદર એ ધર્મ પામ્યો છે અને મુનિ દશા અંગીકાર કરી છે, 7મા ગુણસ્થાનની દશા સુધી પણ પહોંચ્યા હોય અને પછી ન પણ પ્રગટ કરી શકે, અથવા તો પ્રગટ કરે તો એ કેવળ જ્ઞાન પ્રગટ કરે એટલે કેવળી થાય, સામાન્ય કેવળી થાય, અથવા તો તીર્થંકર પણ થાય. પણ એ જે કંઈ થાય એ મોક્ષની દશા થાય એ મનુષ્ય ગતિમાં થાય.
દેવગતિમાંથી કોઈ મુક્તિ પામે એમ હોતું નથી. ધર્મ સંસારમાંથી ઉઠાવી, મૂળ વાત તો એ કરવી છે કે હવે એને સંસાર રહેતો નથી, સંસારનો તો પરિહાર થાય, એટલે સંસારમાંથી ઉઠાવી પછી ભલે આ એકાદ ભાવ આવો થાય કે ધર્મેન્દ્ર ચક્રવર્તી કે દેવ એવું કે ઇન્દ્ર પણ થાય, પણ એ મહત્વનું નથી. છેવટે એ સિદ્ધ દશાને પ્રાપ્ત કરે એની અહીંયા તો ગુરુદેવ વાત કરી રહ્યા છે, એને ધર્મ કહેવાનો. તો ઇન્દ્રોથી પૂજ્ય એવા તીર્થંકર પદમાં ધારી રાખે અથવા બાધા રહિત અનંત સુખ આદિ અનંત ગુણરૂપ લક્ષણના ધારક મોક્ષ પદમાં ધારી રાખે છે. ધર્મને કારણે તીર્થંકર પદમાંથી પણ છેવટે આગળ વધી અને પૂર્ણ શુદ્ધ દશા, સિદ્ધની દશાને પ્રગટ કરે છે. એમાં એ ધર્મ એને ધારી રાખે છે. તો એ તો આત્માનો ધર્મ જ એવો છે. આત્માના અનંત ગુણનું ભવન એવો એનો સ્વભાવ, એટલે એવો એનો ધર્મ છે કે એક વખત એ મુક્તિને પામે પછી એ એમાં જ ધારી રાખે, ફરી પાછો એ સંસારમાં આવે નહીં. અહીંયા કહે છે ને મોક્ષ પદમાં ધારી રાખે. એનો અર્થ શું થયો કે એમાંથી પાછા એ નીચે ના આવે, સિદ્ધ થયા પછીથી ફરી પાછા એ સંસારમાં ના આવે. અન્ય મતની અંદર જે માન્યતાઓ જે છે એ વિપરીત માન્યતા છે, ફરી પાછો અવતાર ધારણ કરે ને આ બધી માન્યતા વિપરીત છે. ગુરુદેવ સ્પષ્ટ કહે છે કે અનંત ગુણો રૂપ લક્ષણના ધારક મોક્ષ પદમાં ધારી રાખે છે, તેને ધર્મ કહે છે. આરાધક જીવ ધર્મેન્દ્ર રૂપે ન ઉપજે. હવે આ કેટલીક સ્પષ્ટતા લીધી છે. ધર્મેન્દ્ર રૂપે કોણ ઉપજે? આરાધક જીવ ધર્મેન્દ્ર રૂપે ન ઉપજે, કારણ કે તે તો અસુર કુમારના ઇન્દ્રની પદવી છે. ધર્મેન્દ્ર એટલે અસુર કુમારના ઇન્દ્ર. પણ કોઈ સમ્યક દર્શન પામીને પાછળથી વિરાધક થાય તો ધર્મેન્દ્ર થાય. ધર્મી જીવને વિકલ્પ રહી જાય તો દેવ આદિમાં ઉપજે. ધર્મી જીવ આ ભાવની અંદર જે ધર્મ પામ્યો છે એવો જીવ સાતમા ગુણ સ્થાન સુધી પણ પહોંચ્યો હોય પણ શ્રેણી ન ચડી શકે, વિકલ્પ રહી જાય તો શપથ શ્રેણી ન ચડી શકે. અત્યારે અહીંયા પંચમ કાળમાં તો બધાને જ વિકલ્પ રહી જ જાય છે. પંચમ કાળને વિશે ભરત ક્ષેત્રમાં તો સાતમા ગુણ સ્થાનની દશામાં હોય તો એને વિકલ્પ રહી જાય એટલે એ કઈ આ ભાવમાં મુક્તિ ન પામે, એટલે શું થાય તો કે દેવ થાય. એ વાત લીધી છે. ધર્મી જીવને વિકલ્પ રહી જાય તો દેવ આદિમાં ઉપજે અને પછી મોક્ષે જાય, અથવા તો તે જ ભવે સંપૂર્ણ નિર્વિકલ્પ દશા પ્રાપ્ત કરે તો મોક્ષમાં જાય. મહાવિદ્ય ક્ષેત્રને વિષય હોય એવા જીવ સાતમા ગુણ સ્થાનની દશામાં હોય અને કોઈ વિકલ્પ ન રહે અને નિર્વિકલ્પ દશામાં પોતે સ્થિર થઈ જાય તો શપથ શ્રેણી ચડી જાય તો આ જ ભાવમાં એ કેવળ જ્ઞાન પ્રગટ કરે અને અંતે મોક્ષમાં જાય. આમ જે સ્વભાવમાં થંભાવી રાખે તેને ધર્મ કહે છે. હવે ધર્મના ભેદ કહે છે. અહિંસા રૂપ લક્ષણનો ધારક ધર્મ છે. પહેલી વાત, અહિંસા રૂપ લક્ષણનો ધારક ધર્મ છે. દયા, દાન, ભક્તિ વગેરેથી રહિત જ્ઞાન આનંદ સ્વભાવમાં ધારી રાખે અને રાગની વૃત્તિ ઉત્પન્ન ના થાય તેને અહિંસા કહે છે. અહીંયા તો પહેલી વાત આપણે ધર્મની કરી એટલે બધા એમ જ કે દયા, દાન, ભક્તિ વગેરે એવી ધર્મ ભાવના કરવી. મોટા ભાગના જીવો તો એમ જ કહેશે, 100 માંથી 95 જૈન તો એમ જ કહેશે કે આ બધું ધર્મ કહેવાય, દયા, દાન, ભક્તિ વગેરે. અહીંયા એવું કહે છે કે એનાથી રહિત. ગુરુદેવ શું કહે છે કે દયા, દાન, ભક્તિ વગેરેથી રહિત, એનાથી રહિત. કેમ કે એ તો બધું વિકલ્પાત્મક છે, એ તો બધા વિકલ્પ છે અને એ વિકલ્પની સાથે રહેલો ભાવ છે તે શુભ છે, પુણ્ય બંધનું કારણ છે. પણ દયા, દાન, ભક્તિ એ તો વિકલ્પ છે, બધા વિકલ્પ છે, એની સાથે રહેલો ભાવ શુભ હોય. તો દયા, દાન, ભક્તિ વગેરેથી રહિત એટલે શુભ ભાવથી રહિત જ્ઞાન આનંદ સ્વભાવમાં ધારી રાખે અને રાગની વૃત્તિ ઉત્પન્ન ન થાય તેને અહિંસા કહે છે. કેમ કે રાગની, શુભ રાગની, પાપની તો કોઈ વાત નથી લેવી, પણ શુભ રાગની પણ વૃત્તિ ઉત્પન્ન ન થાય તેને અહિંસા ધર્મ કહે છે. એટલે કે પોતાના સ્વભાવ ભાવનો ઘાત ન થાય, રાગની વૃત્તિ ઉત્પન્ન ન થાય, એટલે એને અહિંસા ધર્મ કહે છે. પરની દયા પાળવી તે અહિંસા નથી, એ વ્યવહારથી કહેવાય. પર જીવને કોઈ બચાવી શકતું નથી. તેનું આયુષ જ્યાં સુધી હોય એ શરીર સાથે ત્યાં સુધી રહે, એને
ત્યાંથી કોઈ વિચલિત કરી શકે નહીં. કોઈ કોઈને મારી શકતું જ નથી. એનું આયુષ્ય હોય તો એ ત્યાંથી એ શરીરને છોડે. બહુ સામાન્ય લોજિકથી સમજણ પડે એવી વાત છે. જો એનું જેટલું આયુષ્ય છે એટલું આયુષ્ય, એટલે કે જ્યાં સુધી એ શરીર સાથે એ જીવને રહેવાનું છે, તો પછી ગમે તે કરો તો પણ એ ત્યાંથી નીકળી જાય કેવી રીતે બને? બને જ નહીં. એટલે કોઈ કોઈને મારી શકે નહીં. અને એવી જ રીતે જો એનું આયુષ્ય પૂરું થયું છે તો એ શરીર સાથે એને કોણ પકડીને રોકી રાખે? કોઈ પકડીને રોકી રાખે નહીં, કોઈ બચાવી શકે નહીં. બંને વાતને સારી રીતે સમજીએ તો ખ્યાલ આવે. પણ બચાવવાનો સ્વભાવ ધર્મીને આવે. બચાવવાનો સ્વભાવ ધર્મીને આવે ને આવે છે. એને એમ ના થાય કે ભલે મરી જાય, એવો વિકલ્પ ના આવે. અહીંયા કહે છે કે પરની દયા પાળવી તે અહિંસા નથી, પરજીવને કોઈ બચાવી શકતું નથી. હવે આવી વાત વાંચી અને કેટલાક લોકો ઉભા થઈ જાય. કેવી વાત કરે છે ગુરુ કે કાનજી સ્વામી તો આવી વાત કરે છે. અરે ભાઈ, ગુરુદેવ તો બરાબર જ કહે છે, તું બેસ ને શાંતિથી. શાંતિ પરને કોઈ બચાવી શકતું નથી એમ નથી કેવું કે તારે દયા ના કરવી, એવી કોઈ વાત નથી. તને દયાનો ભાવ ના આવે એવી ક્યાં વાત કરી છે? પણ તારા અંતરની અંદર એવું પડ્યું હોય કે બસ હું દયા પાડું છું ને એ દયા ધર્મ છે, અહિંસા ધર્મ છે, એ જૈન ધર્મનું સ્વરૂપ છે, તો તું કાંઈ ભણ્યો જ નથી, કાંઈ શીખ્યો જ નથી. તને કાંઈક વિશેષ ગુરુદેવ સમજાવી રહ્યા છે. તું જરાક સાંભળ ને સમજ. તું જ્યાં સંતોષાઈ ગયો છે શુભભાવમાં ધર્મમાં ને, ત્યાંથી હવે તું બહાર નીકળ. ગુરુદેવને તો ત્યાંથી આપણને બહાર કાઢવા છે. પરની દયા ન પાડવાની કોઈ વાત નથી. પરની દયાનો વિકલ્પ આવ્યા વિના રહે જ નહીં. પર મરતું હોય તો એવો વિકલ્પ ના આવે કે ભલે મરે, એવો વિકલ્પ કોઈ ધર્મીને આવે જ નહીં. પરની દયા પાળવી તે અહિંસા નથી, પર જીવને કોઈ બચાવી શકતું નથી. તે જીવની સ્થિતિ તેના આયુ અનુસાર છે. માત્ર જીવ અનુકંપાના ભાવ કરે છે, અને તે ભાવને, એવા અનુકંપાના ભાવને વ્યવહાર ધર્મ ક્યારે કહેવાય? એ અનુકંપાના ભાવને વ્યવહાર ધર્મ કહેવાય. પણ એ ક્યારે કહેવાય? કે તે શુભભાવ વિકાર છે, બંધનું કારણ છે. તો ક્યારે કહેવાય? તો કે સાથે રહેલો પોતાના સ્વભાવ જે છે એની સભાનતા છે, અને એને ધર્મ માને છે, તો એને આ વ્યવહારથી ધર્મ કહેવાય. બાકી તો એને વ્યવહારથી ધર્મ કહેવાય નહીં. એને શુદ્ધનું લક્ષ્ય થયું જ નથી, એને એ શુભભાવ છે તે ધર્મ નથી. એ ક્યાંથી કહેવાય ધર્મ? તે વિનાના જ્ઞાન આનંદ સ્વભાવના આશ્રય, આ તો બંધનું કારણ છે, પુણ્ય બંધનું કારણ છે. તો તે પુણ્યનું જે કારણ છે એના વિનાના જ્ઞાન આનંદ સ્વભાવના આશ્રય રાગાદિની ઉત્પત્તિ ન થાય, તેને અહિંસા ધર્મ કહે છે. આવી નિશ્ચય અહિંસા પ્રગટી હોય તેવા ધર્મીને દયાનો શુભભાવ હોય તો વ્યવહાર અહિંસા ધર્મ કહેવાય છે. પણ પરમાર્થે તે હિંસા છે, એટલે સ્વભાવ ભાવની હિંસા છે. રાગાદિની અનઉત્પત્તિ તે અહિંસા ધર્મ છે. રાગાદિનું ઉત્પન્ન જ ન થવું તે અહિંસા ધર્મ છે. ધર્મ લક્ષ્ય છે અને અહિંસા લક્ષણ છે. બીજું, ગૃહસ્થ અથવા મુનિ એવા બે ભેદવાળા ધર્મ છે. ગૃહસ્થનો ધર્મ અને મુનિનો ધર્મ, એમ તો કહે છે કે એવા બે ભેદવાળા ધર્મ છે. આત્માના ભાનપૂર્વક રાગનો અંશે ત્યાગ તે ગૃહસ્થનો ધર્મ છે, અને વિશેષ પ્રકારે રાગનો ત્યાગ તે મુનિ ધર્મ છે. પણ બંનેમાં આત્માનું ભાન છે. રાગની અનઉત્પત્તિમાં બંને ધર્મ આવી જાય છે. ગૃહસ્થ દશામાં પણ એને રાગની ઉત્પત્તિ ન થાય, જેટલા અંશે રાગની ઉત્પત્તિ ન થાય એટલી વિતરાગતા છે, અને એ ધર્મ છે. અને મુનિ દશામાં વિશેષ કરી અને એને રાગની ઉત્પત્તિ નથી થતી, ઘણી અલ્પ થાય છે, તો એને એવી વિતરાગતા ઘણી છે, એને પણ ધર્મ છે. ત્રીજું, ઉત્તમ, ક્ષમા, માર્દવ, આર્જવ વગેરે લક્ષણવાળા 10 પ્રકારના ધર્મ છે. સ્વભાવની અરુચિ, ખેદ કે ચંચળતા થવા ન દેવી અને ક્ષમાવાન સ્વભાવમાં રહેવું તે ઉત્તમ ક્ષમા ધર્મ છે. એમ 10 પ્રકારે ધર્મ જાણવો.
સ્વભાવની અરુચિ, ખેદ કે ચંચળતા થવા ન દેવી, એનું નામ ક્ષમાધર્મ કયો, ઉત્તમ ક્ષમાધર્મ છે. પોતાના સ્વભાવની દયા પાડવી, એને માટે અહીંયા તો ક્ષમા લીધી છે. ક્ષમાધર્મ એને માટે ક્ષમા છે. ક્ષમાનો અર્થ થાય છે કે હિંસા ન થવી. મુખ્ય વાત તો એ છે એમાં. તો ઉત્તમ ક્ષમા કેવી રીતે છે કે સ્વભાવની ચંચળતા ન થવા દેવી. સ્વભાવમાં ચંચળતા છે જ નહીં, સ્વભાવમાં ખેદ નથી, સ્વભાવમાં કોઈ અરુચિ નથી, અણગમો નથી, કાંઈ નથી. તો પછી જે સ્વભાવથી વિરુદ્ધ એવા આ સ્વરૂપની અરુચિના ભાવ કે ખેદના ભાવ કે ચંચળતાના ભાવ કે આ બધા ક્રોધ, માન, માયા, લોભ વગેરે પ્રકારના જે કોઈ ભાવ જે છે તે બધા ભાવ જે છે એમાં એને સ્વભાવ ભાવની હિંસા થાય છે, એટલે એ ધર્મ નથી. એનાથી વિપરીત જેમાં સ્વભાવ ભાવની હિંસા નથી થતી એવો ઉત્તમ ક્ષમા ધર્મ છે. અને એમાં એ 10 પ્રકાર પછી બધાની અંદર ઉત્તમ લેવામાં આવ્યું છે. ઉત્તમ ક્ષમા, આર્જવ, માધવ બધામાં. તો એ બધાની સાથે જે વિકલ્પ રહ્યો છે એ બધા વિકલ્પો કેવા છે તો કે એ વિકલ્પોની સાથે રહેલો શુભભાવ એનાથી જુદો પોતાનો શુદ્ધ ભાવ છે. એવા સ્વભાવ જે 10ની અંદર એ રીતે લેવાનું, એવા શુદ્ધ ભાવ એ ધર્મ છે. ચોથું, નિશ્ચય અથવા વ્યવહાર રત્નત્રય સ્વરૂપ ધર્મ છે. આત્માની પ્રતીતિ, સ્વસંવેદન, જ્ઞાન અને અંતરરમણતા એ 3 નિશ્ચય રત્નત્રય છે. એવા સ્વભાવમાં ઠરી ન શકે ત્યારે અશુભથી બચવા શુભ પરિણામ આવે છે. સાચા દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, આગમનું વ્યવહાર જ્ઞાન અને પંચ મહાવ્રત અથવા અણુવ્રતના મુનિ હોય તો પંચ મહાવ્રત, અને ગ્રસ્ત છે શ્રાવક તો અણુવ્રત. જો અહીંયા શ્રાવકની વાત જે કરવામાં આવે છે દિગંબર પ્રમાણે, ખરેખર તો શ્રાવક નિશ્ચયથી તો એને જ કહેવાય છે કે જે ક્ષુલક છે કે ઇલક છે કે એ જ શ્રાવક કહેવાય છે. એક વસ્ત્ર સહિત હોય છે એ રીતે જ લેવામાં આવ્યું છે. પણ ગ્રહસ્થ હોય અને 4થા ગુણસ્થાનની દશામાં હોય, 5મા ગુણસ્થાનની દશામાં હોય, એની અપેક્ષાથી આપણે વિચાર કરીએ તો એને માટે એને આ અણુવ્રત હોય છે, અને 12 વ્રત હોય છે, 11 પ્રતિમા હોય છે. એ વ્યવહાર રત્નત્રય છે. એના પરિણામ જે થાય એવા પરિણામ એ વ્યવહાર રત્નત્રય છે. અને તે આશ્રવ અને બંધનું કારણ છે. એવા વ્યવહાર રત્નત્રયના પરિણામ શુભભાવ છે, એટલે પુણ્ય આશ્રવ અને પુણ્ય બંધનું કારણ છે. પણ ધર્મી જીવને તેનો નિષેધ વર્તે છે. નિષેધ વર્તે છે એટલે કે એમાં નથી જવું, નથી કરવા એમ નહીં, પણ એમાંથી શુદ્ધ ભાવે જવું છે એમ. ધર્મી જીવને એનો નિષેધ વર્તે છે એટલે એને અશુભ ભાવમાં જવાની કોઈ વાત નથી. છતાં એને એ ભાવમાંથી ઉપર શુદ્ધ ભાવમાં જવું છે, છતાં અધૂરી દશામાં તેવા ભાવ આવે છે અને કુદેવ આદિની શ્રદ્ધાથી પોતાને બચાવે છે. તેથી તેને વ્યવહાર ધર્મ કહેલ છે. દેવ ગુરુ શાસ્ત્ર એમ કહે છે કે તું પરમાત્મા થવાના પંથે જા, તું પરમાત્મા થવાના પંથે જા, તું અંતરમાં ઠર, તારું ચિદાનંદ સ્વરૂપ છે તેની પ્રતીતિ અને તેમાં વિશેષ એકાગ્રતા એટલે રમણતા કર. અને ઠરી ન શકે, સ્વરૂપમાં ઠરી ન શકે તો આવો વ્યવહાર જાણ. એટલે કે એ જે વ્યવહાર કહેવામાં આવ્યો એવો વ્યવહાર, શુભભાવનો વ્યવહાર, કેમ કે અંતરમાં ન ઠરી શકે એટલે બહારમાં આવે તો એવો શુભભાવનો વ્યવહાર હોય. બીજો કોઈ કલ્યાણ કરી દે એવી વાત નથી. 5મું, શુદ્ધ આત્માના જ્ઞાન સ્વરૂપ પરિણામ જે મોહ, રાગ, દ્વેષ અને આકુરતા રહિત છે તે પરિણામને ધર્મ કહે છે. જેમાં આકુરતા નથી એવા અનાકુળ પરિણામ, મોહ, રાગ, દ્વેષમાં તો આકુરતા છે, એનાથી રહિત પરિણામ એ અનાકુળ પરિણામ છે, અને એવા અનાકુળ પરિણામ સ્વરૂપના લક્ષ્ય થાય છે એ ધર્મ છે.
ગુરુદેવ કહે છે કે ધર્મ એક જ પ્રકારે છે પણ જુદી જુદી રીતે કહ્યું છે. સૌથી પહેલી જે વ્યાખ્યા કહી તે પોતાના સ્વરૂપમાં ધારી રાખે છે તે ધર્મ છે, તો અથવા તો મોક્ષ માર્ગમાં પ્રવર્તાવે છે તે ધર્મ છે. તો એ ધર્મ એક જ પ્રકારે છે પણ જુદી જુદી રીતે એનો વિસ્તાર કરીને કહેવામાં આવ્યું છે, ભેદ પાડી અને સમજાવ્યું છે. શુદ્ધ આત્માના પરિણામને અહિંસા કહે છે, તેને નિશ્ચય ધર્મ કહે છે, તેને ગ્રહસ્થ અને મુનિનો ધર્મ કહે છે, અને ક્ષમા આદિ ધર્મ કહે છે. એકમાં બધું આવી જાય છે. ધર્મ તે આત્માની રાગ રહિત પર્યાય છે. હવે ગુરુદેવ વધારે વિસ્તાર કરે છે અને આ ઉપર ખૂબ વિસ્તાર કરી અને ગુરુદેવે વાતને સમજાવી છે. કેમ કે આ બધા શાસ્ત્રના અભ્યાસનું, સ્વાધ્યાયનું જો કાંઈ પ્રયોજન હોય તો ધર્મ પામવાનું પ્રયોજન છે. એટલે ગુરુદેવે એનો વધારે વિસ્તાર કર્યો છે, ઘણો જ વિસ્તાર કર્યો છે. અને એક એક વાત જે છે એને આપણે ફરી ફરીને વિચારવાની છે, સમજવાની છે, કેટલી બધી વાતને વારંવાર વિચારી યાદ રાખવાની છે. એટલે ગુરુદેવે તો ખૂબ વિસ્તાર કર્યો છે. અહીંયા કોઈકને એમ લાગે આ તો બધું પહેલા પણ ગુરુદેવે કહ્યું છે, વારંવાર કહ્યું છે, પણ વારંવાર કહ્યું છે પણ આપણને હજી એ આત્મસાત નથી થયું, એટલા માટે જ ગુરુદેવને વારંવાર કહેવાની જરૂર પડી. રોજ એ વાત એમણે સભામાં કરી છે. ધર્મની વાત ક્યારેય ન કરીએ એવું બન્યું જ નથી. સાચો ધર્મ કોને કહેવાય એની વાત કરી છે. સ્વરૂપ તરફ લઈ જનાર ધર્મની વાત તો એટલે કે સમ્યક્તોના પરિણામ કેવી રીતે થાય એની વાત તો ગુરુદેવે વારંવાર કરી જ છે. ગુરુદેવ કહે છે કે ધર્મ તે આત્માની રાગ રહિત પર્યાય છે. શરીરની ક્રિયામાં કે પુણ્ય પરિણામમાં ધર્મ નથી. શરીરની ક્રિયામાં ધર્મ નથી. એટલે શરીરની ક્રિયા કોઈ ઉપવાસ વગેરેની કે નમસ્કારમાં બે હાથ જોડી મસ્તક નમાવવાની ક્રિયા જે છે ન કરવી એમ ક્યાં કહ્યું છે? દો અર્થ ન કરવો, પણ એમાં ધર્મ નથી. ને જે ધર્મની વ્યાખ્યા કરી એ પ્રમાણે સ્વરૂપમાં ધારી રાખે તેને ધર્મ કહીએ તો એમાં સ્વરૂપમાં ધારી રાખનારો ભાવ નથી, એમાં લક્ષ બહારમાં છે. તો કે છે કે શરીરની ક્રિયામાં કે પુણ્ય પરિણામમાં ધર્મ નથી, પણ એવી ક્રિયા વગેરે સાથે હોય છે. આ ધર્મની પ્રાપ્તિ થઈ ન હોવાથી પૂર્વે અનંત કાળમાં 84 લાખ યોનિમાં જન્મ્યો. ધર્મની પ્રાપ્તિ ન થવાને કારણે એને અનંત ભવ થયા છે, અને અનંત ભવ ક્યાં થયા છે એ વાત સમજાવી અને ગુરુદેવ અને આચાર્ય ભગવાન પણ આપણને એ તરફ લઈ જાય છે કે હવે તું ભૂલ્યો હતો ત્યાંથી હવે જાગ્યો છે, તો જાગ્યો ત્યારથી સવાર સમજી અને આ બધું તું કરી ચૂક્યો છે, તો હવે સાચા ધર્મ તરફ વળ. એટલા માટે એના વર્ણન કરવામાં આવે છે. 84 લાખ યોનિની જે વાત કરવામાં આવી શા માટે કરવામાં આવી? કે જીવ આ બધામાં ઉપજ્યો છે અને તું પણ એમાં ઉપજ્યો છો. તને યાદ નથી એટલે ન હતું એમ કેમ કહેવાય? એટલે આપણને યાદ કરાવ્યું છે. ટીકામાં પણ પૂજ્ય બ્રહ્મદેવજીએ એ વાતને લીધી છે, એના વર્ણન લીધા છે. તો અહીંયા પણ ગુરુદેવ એ વાત સમજાવે છે કે જે સાચો ધર્મ કહેવામાં આવ્યો એવા ધર્મની પ્રાપ્તિ થઈ ન હોવાથી પૂર્વે અનંતકાળ સંસાર પર્યાયમાં એ રખડ્યો તો શું થયું? એના અનંત જન્મ મરણ થયા. તો કે અનંત કાળમાં એ ક્યાં ક્યાં ઉપજ્યો અને ક્યાં એ ઉપજ્યો અને ત્યાંથી મરણ પામ્યો? તો કે અનંત કાળમાં 84 લાખ યોનિમાં જન્મ્યો છે. 84 લાખ યોનિ છે. 84 લાખ જીવ યોનિ કે જેમાં જીવ ઉત્પન્ન થાય. 84 લાખ જીવ નથી. કેટલાક લોકો ઊંધા અર્થ કરે અને પછી એમાં વિરોધ કરવો એટલે કે તમારે ત્યાં તો બસ 84 લાખ તો બસ માત્ર કયા છે જૈનમાં તો. અજૈન કેટલાક આવી વાત કરતા હોય છે. આ તો યોનિ છે, કેટલા પ્રકારે જીવનો જન્મ થાય, ઉપજવું થાય. જન્મ એટલે નિત્ય નિગોદ વનસ્પતિમાં 7 લાખ યોનિ, ઇતર નિગોદ વનસ્પતિમાં 7 લાખ યોનિ, પૃથ્વી કાયમાં 7 લાખ યોનિ, જળ કાયની 7 લાખ યોનિ, તેજ કાયમાં 7 લાખ યોનિ, વાયુ કાયમાં 7 લાખ યોનિ, પ્રત્યેક વનસ્પતિમાં 10 લાખ યોનિ, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય અને 4 ઇન્દ્રિયોમાં 2 લાખ યોનિ, દેવ, નારકી અને તિર્યંચમાં 4 લાખ યોનિ તથા મનુષ્યમાં 14 લાખ યોનિ, એમ 84 લાખ યોનિ એટલે ઉત્પત્તિના સ્થાનમાં જીવ અવતર્યો. ભૂતકાળમાં એમાં અવતર્યો અને જ્યાં ઉપજ્યો ત્યાંથી પાછો એ શરીરને છોડી અને પછી પાછો બીજી ગતિમાં પણ ગયો. પોતાનો આત્મા નિરોગી છે
પરમ સ્વાસ્થ્ય વાળો છે. જો આત્માની વાત છે, શરીરની વાત નથી. પોતાનો આત્મા નિરોગી છે. આત્માને ક્યારેય કોઈ રોગ હતો નહીં, વર્તમાનમાં નથી અને ભવિષ્યમાં રોગ થાય નહીં. ભગવાન આત્મા ક્યારેય રોગી હોતો જ નથી. પોતાનો આત્મા નિરોગી છે, પરમ સ્વાસ્થ્ય વાળો છે. રોગ શું છે? રોગ કહેવામાં આવે છે તો રોગ બધું પર્યાયમાં છે. મિથ્યાત્વ, કામ, ક્રોધ તે જ રોગ છે અને એ બધું પર્યાયમાં છે. કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી કહે છે કે આત્મભ્રાંતિ સમાન બીજો કોઈ રોગ નથી, મિથ્યાત્વ સમાન બીજો કોઈ રોગ નથી. ભગવાન ચિદાનંદ આત્મા શુદ્ધ છે. પોતાનો આત્મા નિજ પરમાત્મા સ્વરૂપ શુદ્ધ છે. શરીર તથા વિકાર આત્માથી જુદા છે એવું ભાન ન થવું એ મોટો રોગ છે. એનું નામ જ ભ્રાંતિ છે. શરીર તથા વિકારથી પોતે જુદો છે. શરીરથી જુદો છે એ વાત તો બરાબર, પણ સાથે સાથે એ જે એને અતિ સૂક્ષ્મ છે એવું કાર્બન શરીર કે તેજસ શરીર જે દેખાતા નથી એનાથી પણ ભિન્ન છે. અને પોતાને જે વિકારી ભાવ થાય છે એ ભાવથી પણ પોતે જુદો છે. એનો તો એક શુદ્ધ ભાવ જ છે. એટલે શરીર તથા વિકાર એનાથી આત્મા જુદો છે અને એવું ભાન ન થવું એ મોટો રોગ છે. એનું નામ જ ભ્રાંતિ છે. પુણ્યથી અને વિકારી ભાવથી સુખ માનવું તે ભાવ રોગ છે. જો ભ્રાંતિનું અહીંયા જરાક વિશેષ વર્ણન લીધું છે. પોતાનો આત્મા આ બધાથી જુદો છે એ એક વાત લીધી અને એનું ભાન ન થવું એ મોટો રોગ છે. પણ સાથે સાથે બીજી પણ ભ્રાંતિ છે કે બહારમાં જે કંઈ પોતે પરનું લક્ષ કરીને જે ભાવે થાય છે અને એમાં એ સુખની બુદ્ધિ માને કે ધર્મની બુદ્ધિ માને છે એ ભાવ રોગ છે. અને લોગસમાં પાઠ આવે છે કે આરોગ્ય બોહી લાભમ એટલે પુણ્ય પાપ રોગ છે તેનાથી રહિત શુદ્ધ આત્માના શ્રદ્ધા જ્ઞાન અને રમણતા રૂપ નિરોગ દશાનો મને લાભ આપો. આરોગ્ય બોહી લાભમ એટલે નિરોગ દશાનો મને લાભ આપો. પણ નિરોગ દશા એટલે કેવી? પુણ્ય પાપ રૂપી રોગથી રહિત, મિથ્યાત્વના રોગથી રહિત શુદ્ધ આત્માના શ્રદ્ધા જ્ઞાન અને રમણતા રૂપ એવી નિરોગ દશા હોય છે. તો એનો મને લાભ આપો, એમ એનો અર્થ થાય છે. આવા પરમ સ્વાસ્થ્ય રૂપી આત્માની ભાવનાથી આકુળતા રહિત પરમ આનંદ દશા ઉત્પન્ન થાય છે. સાંસારિક સુખ વિલક્ષણ છે એટલે કે આત્માના સુખથી એ જુદું છે, જુદા પ્રકારનું છે. એ ખરેખર વાસ્તવમાં સુખ નથી, કલ્પિત છે. એ આકુળતા સહિત હોય છે. અને કૃપાળુદેવે જેમ કહ્યું છે કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં, અને પછીથી પાછું એના પછીથી એના ફળ રૂપે પણ દુઃખની પ્રાપ્તિ થાય છે. એટલે એવા જે સાંસારિક સુખ જે છે એ સાચા સુખથી વિલક્ષણ છે. 5 ઇન્દ્રિયોના વિષયોની અભિલાષાથી ઉત્પન્ન થતું લૌકિક સુખ આકુળતા ઉત્પન્ન કરનારું દુઃખ જ છે. એ ખરેખર સુખ નથી. તેમાં દુઃખ સહન કરીને જીવ 84 લાખ યોનિમાં પરિભ્રમણ કરે છે. ઇન્દ્રિયો તરફનું વલણ, દેવ ગુરુ શાસ્ત્ર તરફનું વલણ હોય અને શુભ પરિણામ હોય છતાં તે આકુળતા વાળા પરિણામ છે. એટલે કે ઇન્દ્રિયો તરફનું વલણ જે છે તે આકુળતા વાળું પરિણામ છે. સાથે વખતે એને બીજી તરફ દેવ ગુરુ શાસ્ત્ર તરફનું વલણ હોય અને પછી જે કંઈક ભાવ થતા હોય તો શુભ પરિણામ હોય તો પણ એ પણ આકુળતા વાળા પરિણામ છે. કેમ કે એમાં એ ઇન્દ્રિયો સહિત એના પરિણામ થઈ રહ્યા છે. ઇન્દ્રિયોનું પરિણમન એમાં સાથે છે એ સહિતના એના શુભભાવરૂપ પરિણામો છે. એટલે એમાં ઇન્દ્રિયો તરફનું વલણ એમ લીધું. શુભ ભાવની અંદર મન અને ઇન્દ્રિયો તરફનું પણ વલણ સાથે રહેવું હોય છે. એ બધા દુઃખને ઉત્પન્ન કરનારા છે. આવા દુઃખ સહન કરીને જીવ અનંતી વાર સંસારમાં ભટક્યો. જ્યારે જીવને પૂર્વે કહેલા ધર્મની પ્રાપ્તિ થાય છે, સાચા ધર્મની પ્રાપ્તિ થાય છે, ત્યારે તે ભવે જો પૂર્ણ દશા ન પામે તો દેવ આદિની ગતિ પ્રાપ્ત કરે છે. શાંતિનું આરાધન કરતા જરા રાગ રહ્યો હોય તો રાજાધિરાજ મહારાજ, અર્ધમંડળેશ્વર, મહામંડળેશ્વર, બળદેવ, નારાયણ
કામદેવ, ચક્રવર્તી, દેવેન્દ્ર, ગણધર દેવ તથા તીર્થંકર પદને પામે છે. રામ બળદેવ હતા, લક્ષ્મણજી વાસુદેવ હતા, પ્રદ્યુમ્ન કામદેવ હતા, અતિ સુંદર હતા, હનુમાન કામદેવ હતા. લોકો ચિતરે છે એવા હનુમાન ન હતા, એ કઈ વાનર ન હતા, તિર્યંચ ન હતા. વાનર તો તિર્યંચ છે. હનુમાન કામદેવ હતા, ખૂબ સુંદર હતા. લોકો ચિતરે છે અન્ય મતની અંદર એવા હનુમાન ન હતા. એમના જેવું સુંદર રૂપ છ ખંડમાં કોઈનું હોતું નથી. હનુમાનજી તે જ ભવે મુક્તિ પામ્યા છે, એટલે સિદ્ધ થયા છે. હનુમાનજી તે જ ભવે મુક્તિ પામ્યા છે. રામચંદ્રજી પણ તે જ ભવે મુક્તિ પામ્યા છે, એ પણ સિદ્ધ થયા છે. 5 પાંડવોમાં 3 પાંડવો, યુધિષ્ઠિર મુનિ, ભીમ મુનિ અને અર્જુન મુનિ, એ પણ મુક્તિ પામ્યા છે, એ પણ સિદ્ધ થયા છે. એટલે એ બધા સિદ્ધ થયા છે. હનુમાનજી નો પુરુષાર્થ કેવો હતો, મુનિ દશા અંગીકાર કરીને કેવો પુરુષાર્થ હતો, એ બધી વાત આપણે જે જૈન પ્રમાણે સમજતા ન હોય એટલે હનુમાનજી વિશે જે બાહ્ય અન્ય મતની અંદર જે વાત છે એને આપણે સ્વીકારીએ છીએ, પણ એવું હનુમાનજીનું સ્વરૂપ હતું જ નહીં. ગુરુદેવ કહે છે કે હનુમાનજી તો તે જ ભવે મુક્તિ પામ્યા છે. ચક્રવર્તી 6 ખંડના ધણી હોય છે તેવા પદ સમ્યક દ્રષ્ટિ જીવોને જ મળે છે. અહીં પુણ્યની વાત કરે છે, છતાં પુણ્ય આદરણીય નથી. પુણ્ય આદરણીય નથી. પુણ્ય તો શુદ્ધ ભાવનો પુરુષાર્થ જે કરે છે એને આમ જ એની પ્રાપ્તિ થાય છે, બાય પ્રોડક્ટ જેવું છે. એટલે ગુરુદેવ કહે છે કે જેમ ખેડૂતને અનાજ પાકતા ખડના ઢગલા મફતમાં પાકે છે, તેમ ધર્મી જીવને શુભ રાગ હોય છે એ મફતમાં મળે છે. એટલે કે શુદ્ધ ભાવનો પુરુષાર્થ કરે છે તો એમને પુણ્યનો બંધ એવો પડે છે, અને તેને લીધે ખડ રૂપી પુણ્ય બંધાઈ જાય છે, અને ખડ જેવું પુણ્ય કયું, અને એને કારણે આવી પદવી મળે છે. આગળ કહે છે કે ગણધર દેવ તીર્થંકર ભગવાનના વજીર છે. એટલે કેટલાકને આમાંથી બહુ ખબર ન હોય એટલે એમ માને કે તીર્થંકર ભગવાન પછી ગણધર ભગવાનને આજ્ઞા આપતા હશે ને બધું કરવાનું કહેતા હશે ને પેલા વજીરને સૂચના આપે, એમ એનો અર્થ નથી. આ તો એક ઉપમા આપી છે ફક્ત, એવો અર્થ નથી થતો. કેમ કે ગણધર ભગવાન છે એ જ ભગવાનને પૂર્ણપણે સમજે છે, એટલે કે ભગવાનની વાણીને પૂર્ણપણે પ્રાપ્ત કરે છે. ઓમકાર ધ્વનિને સૌથી વધારેમાં વધારે સારી રીતે પૂર્ણપણે કોઈ સમજી, સ્વીકારી, આત્મસાત કરી એનો સત્કાર કરતું હોય તો કોણ છે? ગણધર દેવ છે. અને એટલા માટે ગણધર દેવ જ એ 12 અંગની રચના કરી શકે છે, બીજા કરી શકતા નથી. બીજા ક્યાં કરી શકે છે? 12 અંગની રચના કરવી એ કઈ સામાન્ય વાત છે કે ભગવાનની વાણીમાંથી 12 અંગની રચના કરી, 12મા અંગમાં 14 પૂર્વ આ બધી રચના ગણધર ભગવાન જ કરે છે. એટલે એ અપેક્ષાથી વાત કરવામાં આવી છે. તેઓ ઉત્તમ કુળમાં જન્મે છે. ગણધર ભગવાનની વાત છે, તેઓ ઉત્તમ કુળમાં જન્મે છે. શ્વેતાંબરો કલ્પસૂત્રમાં કોઈ ગણધરને માતા એક અને પિતા 2 એમ કહે છે, પણ એ વાત બરાબર નથી, એ વાત ખોટી છે. એવું હોય નહીં. એ ઉત્તમ કુળમાં જન્મે છે ગણધર ભગવાન, અને એમને એવું હોય નહીં. ગણધર થાય છે ત્યારે એમને 4 જ્ઞાન છે, ને પછી તો કેવળ જ્ઞાન પ્રગટ કરે છે અને મોક્ષ જાય છે. ધર્મના આરાધક જીવો હલકા કુળમાં જન્મે નહીં. ધર્મના આવા આરાધક જીવો હલકા કુળમાં જન્મે નહીં. આવી આરાધના કરી રહ્યા હોય ને હલકા કુળમાં જન્મે એમ હોય જ નહીં. કોઈ ધર્મના એવા સાચા આરાધક જીવો એ હલકા કુળમાં ન જન્મે, એમને બધું ઉત્કૃષ્ટ મળે. અને ગણધર ભગવાનની તો શું વાત કરવી. ગણધર નથી અને બીજા જે સામાન્ય કેવડી થાય છે એમાંથી કેટલાક તો મુનિ હોય છે, કોઈક ઉપાધ્યાય હોય, કોઈક આચાર્ય હોય, પણ એ બાહ્ય પદવી ગમે તે હોય, પણ એ 7મા 6ઠે ગુણસ્થાને રહેલા મહાસંત એ પોતાના એવા પુરુષાર્થ દ્વારા કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. એટલે કેવળી થાય છે તો સામાન્ય કેવળી જે થાય છે અને પછી એ હવે એ છેલ્લું શરીર છે, ચરમ શરીર છોડી અને સિદ્ધ દશાને પ્રાપ્ત કરે છે, તો એ બધાને પણ ઊંચું કુળ હોય છે.
એ બધાને શરીર પણ એવું જ હોય છે, કોઈ ખોડખાપણ વાળું એવું શરીર હોતું જ નથી, એવા એમના પુણ્ય હોય છે. અને જ્યારે એમને પણ જ્યારે કેવળ જ્ઞાન થાય છે તો એમનું શરીર પણ પરમ ઔદારિક થઈ જાય છે. કેવળીનું બધાનું શરીર પરમ ઔદારિક થઈ જાય છે. તીર્થંકર ભગવાનને તો જન્મથી પરમ ઔદારિક છે, પણ જે કેવળ જ્ઞાન પ્રગટ કરે છે એવા કેવળી પરમાત્મા એમને પછી શરીર પરમ ઔદારિક થાય છે. અહીંયા કહે છે કે વળી કોઈ ધર્મી જીવને સાધક દશામાં બધા જીવને શાસન રસિયા કરવું, બધા જીવને શાસન રસિયા કરવું. કયું શાસન? તીર્થંકર ભગવાન શાસન. અત્યારે આપણે અહીંયા ભરત ક્ષેત્રને વિશે એમ કહીએ છીએ કે અત્યારે વર્ધમાન મહાવીર સ્વામી ભગવાનનું શાસન ચાલે છે. કે છે કે બધા જીવને શાસન રસિયા કરવું, એ ધર્મમાં એને પ્રવર્તાવવું, એવો ઉત્કૃષ્ટ ભાવ આવે. કોઈ ધર્મી જીવને સાધક દશામાં બધા જીવને શાસન રસિયા કરવું એવો ભાવ આવે અને તેના ફળમાં તીર્થંકર નામ કર્મ બંધાઈ જાય છે. છતાં તે ભાવ અને એવી પ્રકૃતિ, તીર્થંકર નામ કર્મની પ્રકૃતિ, એનો એ ધર્મીને કઈ આદર હોતો નથી, એને કઈ એવી પ્રકૃતિ બાંધવી છે તીર્થંકર નામ કર્મ પ્રકૃતિ, એમ નથી. એ સમજે છે કે એ તો પુણ્યની પ્રકૃતિ છે. ગુરુદેવને પણ એવું જ તીર્થંકર નામ કર્મ બંધાયું છે. એમને પણ આ ભવની અંદર 45 વર્ષ સુધી બધા જીવો શાસન રસિયા થાય, બધા જીવો સમ્યક્ત પ્રાપ્ત કરે અને પૂર્ણ દશાને પ્રાપ્ત કરે, એવો ભાવ ઘણો આવ્યો છે. એ છે કે એવો જે ભાવ જેમને આવે છે એમને એના ફળમાં તીર્થંકર નામ કર્મ બંધાઈ જાય છે. છતાં તે ભાવ અને પ્રકૃતિનો ધર્મીને આદર હોતો નથી, અને આવા પદ ધર્મી જીવો જ પ્રાપ્ત કરે છે. અને એની શરૂઆત જે થાય છે એ તો ક્ષાયિક સમ્યક દ્રષ્ટિને થાય છે. એટલે ગુરુદેવને અત્યારે જે છે તે એ લેવલ હજી નથી, પણ છતાં એ વાત નિશ્ચિત છે કે એ તીર્થંકર થવાના છે, એ અપેક્ષાથી વાત છે. અહીંયા કે છે કે વળી તીર્થંકરોના ગર્ભ, જન્મ તથા તપ કલ્યાણક પર્યંત અનેક પ્રકારના અભ્યુદય સુખની પ્રાપ્તિ તે જીવને થાય છે. તીર્થંકરની વાત કરી છે એમને. તીર્થંકરમાં 5 કલ્યાણક તીર્થંકરને હોય જ છે. તીર્થંકર છે એને 5 કલ્યાણક થાય: ગર્ભ કલ્યાણક, જન્મ કલ્યાણક તથા તપ કલ્યાણક પર્યંત અનેક પ્રકારના અભ્યુદય સુખની પ્રાપ્તિ તે જીવને થાય છે. આપણે એમ પણ કહીએ છીએ કે ગર્ભ કલ્યાણક, જન્મ કલ્યાણક, દીક્ષા કલ્યાણક, કેવળ જ્ઞાન કલ્યાણક અને મોક્ષ કલ્યાણક, એમ પણ આપણે 5 કલ્યાણકની વાત કરીએ છીએ. તો એ રીતે 5 કલ્યાણક છે. તો અહીં 5 કલ્યાણક વાળા તીર્થંકર લીધા છે, એમની વાત કરી. દીક્ષા, કેવળ તથા નિર્વાણ એમ ત્રણ જ થાય. દીક્ષા કલ્યાણક, પછી કેવળ જ્ઞાન થાય એટલે કેવળ જ્ઞાન કલ્યાણક અને નિર્વાણ કલ્યાણક, એમ 3 કલ્યાણક. તથા કેવળ જ્ઞાન એટલે કે કેવળ કલ્યાણક અને નિર્વાણ કલ્યાણક, એવા 2 કલ્યાણક વાળા એને અહીંયા વાત નથી કરી. તો એવા પણ હોય છે. એટલે તીર્થંકરને તો 5 કલ્યાણક જ હોય, પણ બીજા જે કેવળી થાય એમને આ રીતે હોય છે. કેમ કે એમને જન્મ કલ્યાણક, ગર્ભ કલ્યાણક કે જન્મ કલ્યાણક ન હોય અને દીક્ષા કલ્યાણક હોય, પછી આગળના 3 કલ્યાણક હોય: દીક્ષા કલ્યાણક, કેવળ જ્ઞાન કલ્યાણક ને મોક્ષ કલ્યાણક. અથવા તો કેટલાક મુનિ એવા હોય કે જેમને દીક્ષા તો લઈ લીધી, પણ પછી ત્યાર પછીથી કેવળ જ્ઞાન થાય ત્યારે કેવળ જ્ઞાન કલ્યાણક અને પછી મોક્ષ થાય ત્યારે નિર્વાણ કલ્યાણક, એમ 2 હોય. જે 24 તીર્થંકરો હોય છે એમને તો 5 કલ્યાણક હોય છે. એટલે કે તે તો 5 કલ્યાણક વાળા હોય છે. તીર્થંકર માતાના ઉદરમાં આવે તે પહેલા 6 માસ અગાઉ દેવો રત્નની વૃષ્ટિ કરે છે. હજી તો માતાના ઉદરમાં આવ્યા નથી તે પહેલા 6 માસ પહેલા, અને માતાને કહે છે કે માતા ધન્ય છે તને, આજથી 6 માસ પછી ભગવાન 3 લોકના નાથ તારી કુખે આવવાના છે. 6 માસ પહેલા દેવીઓ માતાની સેવા કરે છે. પછી ગર્ભમાં આવે ત્યારે ગર્ભ કલ્યાણક ઉજવે છે, અને જન્મ થાય ત્યારે જન્મ કલ્યાણક ઉજવે છે, અને ભગવાન દીક્ષા લે ત્યારે ઇન્દ્રો વગેરે મહોત્સવ કરે છે. અને ઇન્દ્રો વગેરે ધર્મી જીવને ભાન છે કે આત્મા તો ચિદાનંદ સ્વરૂપી છે, રાગથી રહિત છે, પણ
સ્વભાવમાં ઠરી શકતા નથી, ત્યારે આવા કલ્યાણક ઉજવવાનો રાગ એ ઇન્દ્ર વગેરેને પણ થાય છે. એમને એવો રાગ આવે છે ભગવાનના કલ્યાણક ઉજવવાનો. આવા 3 કલ્યાણક પછી અનેક પ્રકારનું અભ્યુદય સુખ તે જીવોને મળે છે. ત્યાર પછીથી તે ધર્મી જીવ રાગ છોડી પોતાના સ્વરૂપમાં અભેદ રત્નત્રયની ભાવનાના બળે અક્ષય અને અનંત ગુણોના સ્થાનભૂત અનંત અને સિદ્ધ પદને પ્રાપ્ત કરે છે. આત્માનું આરાધન કરતા જરા રાગ રહી જાય તો ઉપર કહી તે પદવી પ્રાપ્ત કરે છે. પહેલા જે પદવીઓની વાત કરી તે કરે છે. દરેક ધર્મી જીવને એની વાત લીધી છે. અહીંયા તીર્થંકરની વાત તો પૂરી કરી, પછી અહીંયા વાત કરે છે કે ધર્મી જીવ આ રીતે પુરુષાર્થ કરે છે અને એમાં ક્યાંક સહેજ રાગ એટલે વિકલ્પ એવો રહ્યો છે, આયુષ પૂર્ણ થઈ જાય છે તો એ આવી પદવી એને હોય છે. ચક્રવર્તી વગેરેની, મહારાજાની બધી દેવલોકમાં જાય છે, સમ્યક દર્શન પછી થાય છે, દેશ છોડે છે તો પછીથી એવી પદવી પણ હોય છે. અને કહે છે કે જરા રાગ રહી જાય તો ઉપર ગઈ તે પદવી પ્રાપ્ત કરે છે, અને રાગ સર્વથા ટળે તો અરહંત અને સિદ્ધ પદની પ્રાપ્તિ કરે છે. તો એ કારણથી ધર્મ પરમ રસનું રસાયણ છે. આ બધી વાત કર્યા પછી મૂળ વાત ઉપર આવે છે, જે બ્રહ્મદેવજી વાત લીધી છે પરમ રસાયણની વાત. તો કહે છે કે એ કારણથી ધર્મ પરમ રસનું રસાયણ છે. લૌકિક રસાયણની વાત નથી. લૌકિકમાં આપણે જે રસાયણો દ્વારા રોગ વગેરે મટાડીએ બધી ઘણી બધી વાતો આવે છે, એવી કોઈ વાત નથી. લૌકિક રસાયણની વાત નથી. તે તો જળ ધૂળ છે, તે શરણભૂત નથી. શુદ્ધ ચિદાનંદના આશ્રય પ્રગટેલી નિર્વિકારી ધર્મદશા પરમ રસનું રસાયણ છે. ધર્મ મોટી નિધિનો ભંડાર છે, મોટી લક્ષ્મી છે. ધર્મ કલ્પવૃક્ષ છે. અંતર એકાગ્ર થવાથી જે માગીએ તે મળે તેવું છે. ધર્મ કામધેનુ છે. ધર્મ ચિંતામણી રત્ન છે. લૌકિક રત્ન શરણરૂપ નથી. ધર્મ રત્ન છે તે શરણરૂપ છે, પણ લૌકિક રત્ન શરણરૂપ નથી. અહીંયા જે માગીએ તે મળે એટલે કઈ લૌકિક વસ્તુ, લૌકિક પદાર્થ માગવાની વાત નથી. ધર્મ કામધેનુ છે, બધું આપે. ચિંતામણી, ધર્મ ચિંતામણી એટલે બીજી બધી લૌકિક પદાર્થોની પ્રાપ્તિ કરાવે એવી વાત અહીંયા નથી લેવી. પણ અંદરમાંથી જે આનંદની અનુભૂતિ થાય છે એ દ્વારા બધું એને પ્રાપ્ત થાય છે. એ અપેક્ષાથી ગુરુદેવે આ બધી ઉપમાઓ લીધી છે. જે માગીએ તે મળે, ધર્મ કામધેનુ છે, ધર્મ ચિંતામણી રત્ન છે વગેરે. લૌકિક રત્ન શરણરૂપ નથી. જ્ઞાન આનંદની દ્રષ્ટિ કરી અંતરમાં રમવું, સ્વરૂપમાં રમવું, રમણતા કરવી, તે ધર્મ ચિંતામણી રત્ન સમાન છે. ધર્મ આત્માના આશ્રય થાય છે, બાકી કોઈ શરણ નથી. વિશેષ શું કહીએ. દિનેશ્વર ભગવાને કહેલો ધર્મ પ્રાપ્ત કરીને જે સમ્યક દ્રષ્ટિ દૃઢ બુદ્ધિનો ધારક થાય છે તે ધન્ય છે. એના પછીના દિવસના પ્રવચનમાં હવે ધર્મ અનુપ્રેક્ષા ઉપર પૂજ્ય ગુરુદેવે ઘણો વિસ્તાર કરી અને સરસ વાત કરી છે. બધી જ વાત સરળ શબ્દોમાં પણ વિચાર કરવા માટે, વિચારણા માટે, ચિંતન માટે ખૂબ ઉપયોગી થાય એવી વાત છે. તો એ બધી વાત આપણે હવે લઈએ છીએ. ગુરુદેવ કહે છે કે આ સંભર તત્વનો અધિકાર છે. જે ભાવથી ભ્રાંતિનો રાગ દ્વેષ થાય છે તે ભાવોનો સ્વભાવની રુચિ દ્વારા આશ્રવ થવા ન દેવો તે સંભર છે. ભ્રાંતિનો રાગ દ્વેષ ઉત્પન્ન થાય એવા ભાવોને અટકાવનાર જે ભાવ છે તે સંવર ભાવ છે. અને એવો ભાવ કેવી રીતે થાય? તો કે સ્વરૂપનું લક્ષ કરતા તેમાં નિશ્ચય, વ્રત, સમિતિ, ભેદો લીધા. હવે ભાવનાની વાત ચાલે છે એટલે અનુપ્રેક્ષાની વાત ચાલે છે. એમાં ધર્મ અનુપ્રેક્ષાની વાત ચાલે છે. તો કે ધર્મ કેવો છે? પરમ રસાયણ છે. આત્માને પુણ્ય પાપ રહિત સ્વભાવથી પુષ્ટ કરવો તે રસાયણ છે. રસાયણ દ્વારા તો પુષ્ટિ કરવામાં આવે ને. આત્માને પુણ્ય પાપ રહિત સ્વભાવથી પુષ્ટ કરવો તે રસાયણ છે. હવે આત્મા તો સ્વભાવથી તો પુષ્ટ છે, પણ એ તો દ્રવ્ય અપેક્ષા. અહીંયા તો પર્યાયમાં સ્વભાવથી પુષ્ટ કરવો એમ સમજવાનું છે. દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ જ છે, એમાં કઈ પુષ્ટ કરવાની જરૂર નથી. પણ પર્યાયમાં ક્યાં છે?
પર્યાયની અંદર પોતાના સ્વભાવથી એને પુષ્ટ કરવો, એવું આ પરમ રસાયણ છે. ધર્મ તે એવું રસાયણ છે. દવા વગેરે રસાયણ છે, એ જળ છે, એમાં કઈ માલ નથી. આત્માની ઓળખાણ કરવી તે સાચી રસાયણ છે. ધર્મ નિધિનો નિધિ છે. નિધિની અપેક્ષાથી વિચાર કરીએ તો નિધિનો નિધિ ધર્મ છે. આત્માનું ભાન કરી અંતર ભંડાર ખુલવો તે ધર્મ છે. અંતર ભંડાર ખુલે એટલે નિધિ પ્રાપ્ત થાય. બાકી બહારની નિધિ એ તો ખોખા છે. પુણ્ય થાય તે વ્યવહાર નિધાન છે. ધર્મ કલ્પવૃક્ષ છે. ધર્મી જીવને આત્માનું ભાન થયું છે તે વિચાર કરે છે કે પુણ્યમાં હિત નથી. પોતાના અંતરમાં લીનતારૂપ ધર્મ તે કામધેનુ છે. કામધેનુ ગાય જ્યારે જોઈએ ત્યારે દૂધ આપે છે, તેમ આત્માનું ભાન થવાથી બધું મળે છે. માટે ધર્મ કામધેનુ ગાય છે. ધર્મ રસાયણની વધારે વાત કરતા ગુરુદેવ કહે છે કે ધર્મ રસાયણ છે. વસંત માલથી સોનાની ખાક વગેરે ધૂળ છે, એ બધા ભેગા કરી અને એવું રસાયણ બનાવવામાં આવે છે ને, એટલે એ રસાયણ. તો એ રસાયણ નહીં. સાચી રસાયણ કોણ છે, શું છે? તો કે આત્મા જ્ઞાન આનંદ છે. જે શરીર આદિ જળ છે એનાથી જુદો છે. જે શરીર આદિ છે તે મારી ચીજ નથી. અને પુણ્ય પાપના વિકાર છે, એ વિકાર પણ મારા નથી. એ વિકારથી રહિત છે. હું શુદ્ધ આત્મા છું. એવી દ્રષ્ટિ કરવી તે સાચી રસાયણ છે. માણસો સાલમ પાક વગેરે ખાય છે. શિયાળામાં બળ આવે ને પુષ્ટિ કરવા માટે શરીરની, સાલમ પાક વગેરે ખાય છે. તે ખાવા છતાં શરીરનું ટકવું તેને આધીન નથી. એક દિવસ પણ એ ખાવાથી શરીરમાં રહેવાનું વધતું નથી. આયુષ કઈ વધતું નથી. એક ક્ષણ માટે કઈ આયુષ વધતું નથી. કે શરીરમાં કઈ કોઈ રીતે વધારે બીજું બળ આવી જાય એવું થતું નથી. કેમ કે શરીર જળ છે ને, જળના કાર્યો જળને કારણે જે થવા યોગ્ય હોય તે જ થાય. એ રસાયણ છે એ બીજું જળ છે. એ એક જળ છે એ બીજા જળના કાર્યો કરતું નથી. એમાં પેસતું નથી, ઘૂસતું નથી. છતાંય આ જીવને એવી બધી ખોટી ઊંધી માન્યતા થઈ ગઈ છે કે શિયાળામાં બધા વસાણા ખાવા, આ બધા રસાયણ સાલમ પાક વગેરે લેવો તો શરીર ટકી રહે, સાંધાના દુખાવા ન થાય. આ બધી કેટલી બધી વાહિયાત વાતો ને મુખ્ય કરી અને જીવ ધર્મને ભૂલી જાય છે. એ બધું થતું હોય તો ભલે થાય, એની ના નથી, પણ અંતરમાં એ વાત હોવી જોઈએ. પોતાને જ અંતરમાં એવું હોવું જોઈએ કે આ બધી હાસ્યાસ્પદ વાત છે, ઠીક છે, થવાનું હોય તે થાય છે, પણ ખરેખર એથી કાંઈ એક સેકન્ડનો પણ વધારે આયુષનો વધારો થઈ જાય એવું બનતું નથી. પણ એક સેકન્ડે વધતી નથી. કે શરીરની અંદર કાંઈ એવું થવાનું નથી. જે ફેરફારો થવાના હોય કંઈ રોકાઈ જાય એમ થતું નથી. કે શક્તિ જે આવવાની છે શરીરમાં એ રોકાઈ જાય એવું બનતું નથી. એ બધા નિમિત્ત કારણો કહેવામાં આવ્યા, પણ વાસ્તવમાં એ પરમાણુનું કાર્ય જે થવા યોગ્ય છે તે જ થાય છે. ગુરુદેવ એ વાતને વારંવાર સમજાવે છે. આ માણસો આ બધું કરે છે, પણ કે છે કે એ ખાવા છતાં શરીરનું ટકવું તેને આધીન નથી. એ સંયોગી પદાર્થ છે. સંયોગી પદાર્થો વિયોગ લઈને આવે છે. જેનો આપણને સંયોગ થાય એનો વિયોગનો કાળ પણ નિશ્ચિત હોય છે. સંયોગ કેટલો સમય રહેવો એ પણ નિશ્ચિત છે, અને ક્યારે વિયોગ થવો ત્યાં એ પણ નિશ્ચિત છે. એટલે સંયોગી પદાર્થો વિયોગ લઈને આવે છે. આત્મા તેથી જુદો છે તેનું ભાન કરવું તે ધર્મ છે. આત્મા ચૈતન્ય ધાતુ છે. શરીર આદિ જળની ક્રિયા જળથી થાય છે. શરીર આદિ જળની ક્રિયા જળથી થાય છે, એનાથી જ થાય છે. બીજા જળથી એ થતી નથી, તો જીવથી તો ક્યાંથી થાય? પુણ્ય વિકાર છે તેથી રહિત આત્મા શુદ્ધ છે એમ ભાન કરવું તે જીવન ઉજાળવાનો ઉપાય છે. રૂપિયા આવે છે તે પુણ્ય કર્મને લીધે આવે છે, પણ જીવ મમતા કરે છે કે મેં આ રૂપિયા પેદા કર્યા, આટલું ધન પ્રાપ્ત કર્યું, મેં આટલું વાપર્યું, એમ એ જળનો સ્વામી થઈ અને મૂર્ખાઈ સેવે છે. પૈસા કમાયો અને પૈસા વાપર્યા, સારા માર્ગે વાપર્યા, એ બંને માન્યતા એની ભૂલ ભરેલી છે. પૈસા એના કારણે આવ્યા અને એના કારણે ગયા.
ભાવ સારા હતા તો પણ કઈ ધર્મ થયો નહીં, માત્ર પુણ્યનો બંધ પડ્યો, અને ભાવ સારા ન હતા તો પાપનો બંધ પડ્યો. છેવટે પેલા એના કારણે આવ્યા, એના કારણે ગયા, અને આ જીવે આશ્રવ કર્યો, બંધ કર્યો, પુણ્યનો કર્યો હોય તો પાપનો કર્યો હોય, પણ એથી કઈ ધર્મ તો થતો નથી. રૂપિયા આવે છે તે પુણ્ય કર્મને લીધે આવે છે, પણ જીવ મમતા કરે છે કે મેં આ પેદા કર્યું અને મેં આટલું વાપર્યું, એમ જળનો સ્વામી થઈ મૂર્ખાઈ સેવે છે. અરે જીવ ઓળખાણ કર. ગુરુદેવ કહે છે કે અરે જીવ ઓળખાણ કર, પૈસો જળ છે, પુણ્ય પાપ સ્વીકાર છે. જ્ઞાન આનંદ શુદ્ધ આત્માની શ્રદ્ધા જ્ઞાન કરવા તે ધર્મ રસાયણ છે. શરીરની ક્રિયા ધર્મ નથી. પરને મદદ આપું કે લઉં તે ધર્મ નથી. રાગની વૃત્તિ વિનાનો આત્મા છે તેવું ભાન કરવું તે ધર્મ છે. વૈદ્ય સારી રસાયણ આપે તો પણ આયુષ ન હોય તો દર્દી જીવતો નથી, માટે તે રસાયણમાં માલ નથી. એ રસાયણમાં કઈ માલ નથી, પણ છતાંય એવું જ હોય છે. વસ્તુનું સ્વરૂપ જ એવું છે. શરીર અને શરીરની સાથે બીજા પદાર્થોના સંયોગો વગેરે આ બધું જગતમાં જે થવા યોગ્ય છે તે થયા જ કરે છે, થયા જ કરે છે. એના જ્ઞાતા દ્રષ્ટા થઈને રહેવાનું છે, એના જ્ઞાતા દ્રષ્ટા થઈને રહેવાનું છે. આજે જે ખોરાકના પરમાણુ આવવાના છે તે આવીને રહેવાના છે, અને આજે નથી આવવાના તો નથી આવવાના. અને એ નથી આવવાના ને શુભભાવ એવો થયો છે એના ત્યાગનો તો પુણ્યનો બંધ છે, અને શુભભાવ નથી થયો અને નહીં આવે તો પણ એ તો નથી આવવાના તો નથી જ આવવાના. કહે છે કે ધર્મ નિધિનો ભંડાર છે, ધર્મ નિધિનો ભંડાર છે. આત્મા સિદ્ધ સ્વરૂપી છે એમ જાણવું અને એવો ભરોસો કરવો. શરીરને પુણ્ય પાપ શરણભૂત નથી, શરીર પણ શરણભૂત નથી અને પુણ્ય પાપ પણ શરણભૂત નથી. ભરોસો પોતાના સ્વરૂપનો જ થાય, બીજાનો ભરોસો કરાય નહીં. એ શરણભૂત નથી. તેનો ભરોસો કરવો, પોતાના સિદ્ધ સ્વરૂપી ભગવાન આત્માનો ભરોસો કરવો. શરીરનો કે પુણ્ય પાપનો ભરોસો કરવા જેવો નથી, એ શરણભૂત નથી. અરે જે ભાવે તીર્થંકર નામ કર્મ બંધાય તે શુભ ભાવ છે. તો ગુરુદેવ તો કહે છે કે એ પણ વિકાર છે, કેમ કે એ બંધનું કારણ છે. સિદ્ધમાં વિકાર નથી. જો કેટલાકને આમાં વાંધો પડે છે, તીર્થંકર નામ ગોત્ર બંધાય ને એટલે એમ માને છે કે તીર્થંકર થાય છે. એમ નથી. તીર્થંકર પ્રકૃતિ કર્મની પ્રકૃતિ છે, નામ કર્મની પ્રકૃતિ છે. તીર્થંકર નામ કર્મની પ્રકૃતિ જે છે એ જે તીર્થંકર થવાના છે તો એવી અને પ્રકૃતિ કર્મની પ્રકૃતિનો બંધ પડે છે. નામ કર્મની ઉત્કૃષ્ટ પ્રકૃતિ, એમાં પુણ્યની પ્રકૃતિઓ જેટલી છે એમાંની બધી પુણ્યની પ્રકૃતિના બંધ પડે છે. તેમાં તીર્થંકર નામ કર્મ એવી પ્રકૃતિ છે, જશ નામ કર્મ પ્રકૃતિ છે, એવી અનેક પ્રકૃતિઓ જે છે એના બંધ પડે છે. તો એ બધી પ્રકૃતિનો બંધ પડ્યો એટલે કઈ એ તીર્થંકર થાય છે? ના, એ તો નામકર્મની પ્રકૃતિ છે. નામકર્મની પ્રકૃતિને કારણે શું થાય? નામકર્મ તો શરીરને માટેનું કારણ થાય છે. તો એવી પ્રકૃતિનો બંધ એ વખતે સાથે એવો હોય છે, અને એમને જે તીર્થંકરપણું જે છે એ તો આત્માની વાત છે. તીર્થંકરપણું પ્રગટ થવું એટલે કે કેવળ જ્ઞાન થવું, અને તીર્થંકર થઈ અને કેવળ જ્ઞાન થાય, અને એ રીતે એ જીવ કેટલો બધો કાળ સુધી એ શરીર સાથે રહે અને જીવોના કલ્યાણનું કારણ થાય, એમની દેશના દ્વારા અસંખ્ય જીવો ધર્મ પ્રાપ્ત કરે. આ બધી વાત જે છે એ જુદી વસ્તુ છે. એ તીર્થંકર થવું અને એમને જે ભાવ મોક્ષની દશા પ્રાપ્ત થવી એ વસ્તુ જુદી છે. નામ કર્મની પ્રકૃતિ જે છે એનાથી એ કઈ થાય છે એમ નથી. એને માટેનો એમનો પુરુષાર્થ પણ આખો જુદો હોય છે. સ્વરૂપમાં સ્થિરતા થાય ત્યારે કેવળ જ્ઞાન થાય છે. તીર્થંકર નામ કર્મની પ્રકૃતિ તો આગલા ભાવથી બંધાઈ ગઈ છે, અને આ ભાવમાં આવ્યા ત્યાં સુધી કેમ એમાંનું કાંઈ થતું નથી? ઋષભદેવ ભગવાનને 84 લાખ પૂર્વનું આયુષ્ય હતું, તો 83 લાખ પૂર્વ સુધી તો એ પોતે ગ્રસ્તાશ્રમમાં હતા, ગ્રસ્ત તરીકે હતા. તીર્થંકર નામ કર્મની પ્રકૃતિ તો હતી, એના ઉદય પણ બધા વર્તતા હતા બીજી રીતે, કે એટલે શરીરની અંદર એવું પરમ ઔદારિક શરીર એમને પ્રાપ્ત હતું, બીજું બધું હતું, પણ એથી કરીને છતાંય કઈ કેવળ જ્ઞાન ન હતું. તીર્થંકર નહોતા કેવા હતા એ વખતે. એમને
નંદી રાજાના પુત્ર રાજકુમાર થતા હતા. કે બધી વસ્તુનો જરાક વિચાર કરીએ તો શાંતિથી ખ્યાલ આવે કે તીર્થંકર નામ કર્મની પ્રકૃતિ છે. એટલે ગુરુદેવ એ પ્રકૃતિને આ રીતે કહે છે. સિદ્ધમાં વિકાર નથી, તેઓ તો માત્ર જાણનાર છે, એમ હું પણ જાણનાર છું. એક સમયમાં 3 કાળ 3 લોકને જાણે તે કેવળી ભગવાન છે. એવી જ્ઞાન શક્તિ પ્રગટ કરવી હોય, અનાકુળ સુખ આનંદ દશા પ્રગટ કરવી હોય તો એવો જ હું છું. શરીર અને ઉપાધિ વિનાનો અનંત જ્ઞાનનો ભંડાર છું એવું ભાન કરવું તે સાચું નિદાન છે. તીર્થંકર દેવાદિદેવે 3 લોકને જોયા, તેમાં આત્માને શુદ્ધ જોયો. શરીર કર્મ એ પર છે, વિકાર ઉપાધિ છે, તેનાથી રહિત આત્માની ઓળખાણ કરે તેને કેવળ જ્ઞાનનો ભંડાર ઉઘડે તેવો છે. કોઈ કે અમારે 3 લોકનું જ્ઞાન નથી કરવું. ઘણા એવા હોય ને કે એક સમયમાં 3 કાળ 3 લોકને જાણે તે કેવળી ભગવાન છે, તો કેટલા કહેવાય કે અમારે કરીને શું કામ છે. પણ એ સમજ્યો નથી ને એટલે એવી વાત કરે છે કે ત્યાં કઈ એ 3 લોકને 3 કાળનું કઈ જ્ઞાન કરે છે ભગવાન કેવળી પરમાત્મા. એ તો એમનું સામર્થ્ય શું છે એનું વર્ણન કરવામાં આવ્યું છે. એ તો પોતાના સ્વરૂપમાંથી આવતા સુખ શાંતિ આનંદનો અનુભવ કરી રહ્યા છે, અવ્યાબાદ સુખનો અનુભવ કરી રહ્યા છે. બધું જ એમને પૂર્ણપણે પ્રગટ થયું છે, એને પ્રાપ્ત કર્યું છે. તેમાં એક વસ્તુ એવી છે કે અનંત જ્ઞેયોને એક સાથે જાણે, 3 કાળના જ્ઞેયોને. એટલે કેવળી પરમાત્માને એ જ્ઞાન ગુણનો પૂર્ણ ઉઘાડ થયો છે એ સમજાવવામાં આવે છે. એવી રીતે દર્શન ગુણનો ઉઘાડ છે, બધા જ ગુણોનો પૂર્ણપણે એમને ઉઘાડ થઈ ગયો છે પર્યાયની અંદર, એ બતાવવું છે. કઈ જાણે એટલી જ વાત છે. કઈ તીર્થંકર ભગવાનને માટે પહેલી વાત એમ જ કરવામાં આવે, બસ કે 3 લોકને જાણે. એટલે 3 લોકને કાંઈ જાણવા જતાય નથી, એમનો ઉપયોગ એ તરફ વળતોય નથી. એ તો સ્વરૂપમાં સ્થિર છે, પણ એવું એમનું સામર્થ્ય પ્રગટ થયું છે એમ મહાત્મા આવે એટલા માટે સમજાવવામાં આવે. બાકી એમણે જે પ્રાપ્ત કર્યું છે, પ્રગટ કર્યું છે, તો અદભુત વસ્તુ પ્રગટ કરી છે. એનો અંશ એમણે જે પ્રગટ કર્યું છે એનો અંશ સમ્યક દર્શન જે પ્રગટ કરે છે એને ખ્યાલ આવે છે કે આવું પ્રગટ કરે છે. એક અંશ પ્રગટ થાય છે અને આ અહીંયા પૂર્ણતા પ્રગટ થાય છે. ગુરુદેવ એની અહીંયા વાત કરીએ છીએ. એવી આત્માની ઓળખાણ કરે કે આત્મામાં આવું સામર્થ્ય ભર્યું છે એટલે એ પ્રગટ થયું છે. અને એવી આત્માની ઓળખાણ કરે તેને કેવળ જ્ઞાનનો ભંડાર ઉઘડે છે, પુરુષાર્થ દ્વારા ઉઘડે છે. પહેલેથી જેની શ્રદ્ધા ખોટી હોય તેને સરવાળે શૂન્ય આવે. પ્રથમથી જ રાગ દ્વેષ રહિત આત્માનો ભરોસો કરવો તે નિદાન છે, તે જ સાચો નિધિ છે, બીજો કોઈ નિધિ નથી. કેવળ જ્ઞાન સાચું નિદાન છે, તે આત્માની પ્રતીતિ કરવાથી મળે છે. આત્માની સાચી શ્રદ્ધા કરી અને એવો પુરુષાર્થ કરવા એ પ્રગટ થાય છે. ભોગ ભૂમિમાં કલ્પ વૃક્ષો હોય છે, ઈચ્છા મુજબ તે વૃક્ષો આપે છે. એની નીચે જઈ અને જે ઈચ્છા કરી માગીએ એ પ્રમાણે એ આપે. એવા વૃક્ષો ભોગ ભૂમિમાં હોય છે. પછી એના કેટલાય પ્રકાર છે. તેવા સંયોગો ઘણીવાર મળ્યા છે. આ જીવને પણ એવા સંયોગો મળ્યા છે. તો તે જળ ધૂળ છે, આત્મા વિકાર વિનાનો શુદ્ધ છે એવું ભાન કરે તેને જે માગે તે મળે તેવું છે. માટે ધર્મ કલ્પવૃક્ષ છે. દેહ મન વાણીથી પાર એવા ચૈતન્ય સ્વભાવની રમણતા કરવી તે ધર્મ કલ્પવૃક્ષ છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે એના ઉપર વધારે વિસ્તાર ગુરુદેવે જે કર્યો છે એ આગળ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.